Hello students, today we will discuss about present perfect tense. Present perfect tense એટલે પૂર્ણ વર્તમાન કાળ. આ ટેન્સનો ઉપયોગ ક્યારે કરીશું, કેવી રીતે કરીશું તેના વિશે માહિતી મેળવીએ. કોઈ ક્રિયા હાલમાં જ પૂરી થઈ છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના કીવર્ડ્સ એટલે કે સમયરક્ષક શબ્દો આ રીતે છે: ઓલરેડી, just, just now, recently, yet. આ બધા કીવર્ડ્સ જ્યારે પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ લખીએ કે બોલીએ ત્યારે યુઝ કરી શકાય છે. નાઉ લેટ્સ સી સેન્ટેન્સ પેટર્ન. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના આ રીતે છે. સૌથી પહેલા સબ્જેક્ટ લખીશું. સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તાને ધ્યાનમાં રાખીને આપણે હેવ કે હેઝ બેમાંથી એક લખીશું. હેવ કે હેઝ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે અને ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કર્મ લખીશું. હવે કેટલાક સ્ટુડન્ટને કન્ફ્યુઝન હશે કે હેવ ક્યારે યુઝ કરવું, હેઝ ક્યારે યુઝ કરવું, તો તેના વિશે માહિતી મેળવશું. આપણે હેવ કે હેઝ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને લખવાનું છે. એટલે કે જો વાક્યમાં સબ્જેક્ટ તરીકે I, we, you, they or any plural name હોય તો આ બધા કર્તા સાથે આપણે have યુઝ કરીશું. ફરીથી સમજી લઈએ. સેન્ટેન્સમાં સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં જશે. જો સબ્જેક્ટ I, we, you, they or any plural name. પ્લુરલ નેમ એટલે બહુવચન નામ. બહુવચન નામ કોને કહેવાય? તો સ્ટુડન્ટ્સ, ચિલ્ડ્રન, પીપલ. એક કરતા વધારે નામ હોય એ બધા બહુવચન નામ કહેવાય. ત્યારે શું કરશું? કરતા પછી આપણે have યુઝ કરીશું. તે જ રીતે જ્યારે સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ તરીકે he, she, it or any singular name આપેલું હોય તો આ બધા જ કરતા સાથે has યુઝ કરીશું. ફરીથી સેન્ટેન્સમાં જ્યારે સબ્જેક્ટ તરીકે he, she, it or any singular name, અહીંયા સિંગ્યુલર નેમ એટલે એક જ વ્યક્તિ, વસ્તુનું નામ, આવું કંઈ પણ હોય તો આપણે એની સાથે has લખીશું અને વાક્યને પૂર્ણ કરીશું. સ્ટુડન્ટ્સ, હમણાં જ આપણે માહિતી મેળવી કે કયા કર્તાની સાથે have યુઝ કરીશું અને has યુઝ કરીશું. Now let's see some examples. સ્ટુડન્ટ્સ, હવે આપણે કોઈ એક કર્તા ડિસાઈડ કરીએ. ચલો પહેલા કરતા આપણે I વિચારીએ છીએ કે I કરતા હશે તો એની સાથે શું આવશે? have. I have. ક્રિયાપદનું ભૂતકૃદંત તો finished લખીએ છીએ. I have finished my work just now. મેં હમણાં જ મારું કામ પૂર્ણ કર્યું છે. કરતા I છે માટે આપણે have finished નો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કર્યું છે. અને just now સેન્ટેન્સની અંદર કીવર્ડ છે. I કરતા છે, have finished ક્રિયાપદ છે, my work ઓબ્જેક્ટ છે અને just now એ કીવર્ડ છે. એક બીજું એક્ઝામ્પલ જોઈશું. ટીચર. ટીચર એ શું છે? એક વચન કરતા છે. એક વચન કરતાની સાથે શું લખીશું? has.
ટીચર હેઝ completed grammar topics. Teacher has completed grammar topics. ટીચરે ગ્રામર ટોપિક ને પૂર્ણ કર્યા છે. ટીચર એકવચન કરતા છે માટે હેઝ લખ્યું, એના પછી કમ્પ્લીટ નું ભૂતકૃદંત કમ્પ્લીટેડ, અને શું કમ્પ્લીટ કર્યું છે તો ગ્રામર ટોપિક્સ. આ કર્મ છે. તો ફક્ત આટલી બાબત ધ્યાન રાખીશું. કર્તા આઈ, વી, યુ, તે કે કોઈ બહુવચન નામ હોય તો એવા કર્તા સાથે હેવ લખવાનું છે, અને એકવચન નામ હોય જેમ કે હી, શી, ઇટ કે કોઈ એકવચન નામ, એવા કર્તાની સાથે હેઝ લખી ભૂતકૃદંત લખવાનું છે અને સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. સ્ટુડન્ટ્સ, આ બંને જે સેન્ટેન્સ જોયા એ બંને સેન્ટેન્સ એક્ટિવ વોઇસ માં છે. હવે આ જ સેન્ટેન્સીસ નું જો પેસિવ માં લખવું હોય તો એ કેવી રીતે કરશું? તો પેસિવ ની વાક્ય રચના સમજી લઈએ. જ્યારે પણ સેન્ટેન્સ ને પેસિવ માં લખવાનું હોય તો સૌથી પહેલા ઓબ્જેક્ટ લખવું પડશે. ઓબ્જેક્ટ એટલે કર્મ. ત્યારબાદ કર્મને ધ્યાનમાં રાખીને હેવ કાં તો પછી હેઝ લખવાનું છે. હેવ હેઝ લખ્યા પછી આ સેન્ટેન્સને પેસિવમાં લખીએ છીએ માટે બીન લખવાનું છે. ત્યારબાદ જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું ભૂતકૃદંત લખીશું પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અહીંયા કર્તાની કર્મ વિભક્તિ લખવાની છે. તો હવે આ સેન્ટેન્સનું પેસિવ વોઇસ કરીએ છીએ. હવે સ્ટુડન્ટ, આપણે અહીંયા પેસિવ લખવું હોય તો સૌથી પહેલા ઓબ્જેક્ટ લખવું પડશે. તો સેન્ટેન્સમાંથી ઓબ્જેક્ટ કયું છે તે કેવી રીતે ખબર પડશે? તો એના માટે સ્ટુડન્ટ્સ ફક્ત આટલું યાદ રાખવાનું. સેન્ટેન્સમાં જે પણ વર્બ હોય એ વર્બને શુંથી પ્રશ્ન પૂછો કાં તો પછી કોનેથી પ્રશ્ન પૂછો અને એનો જે જવાબ મળશે એ જવાબ કર્મ હશે. તો ચાલો, આ સેન્ટેન્સની અંદર ક્રિયાપદ કયું છે તો ફિનિશ ક્રિયાપદ છે. એને પ્રશ્ન પૂછો શું ફિનિશ કર્યું, તો આપણને આન્સર મળે છે માય વર્ક. તો ધેટ ઇઝ ધ ઓબ્જેક્ટ. હવે જ્યારે સેન્ટેન્સને પેસિવમાં લખવાનું છે તો માય વર્ક ને પહેલા લખીશું માય વર્ક. માય વર્ક કેવું છે? એકવચન છે. અહીંયા ભલે હેવ છે પણ હવે શું કરવાનું છે? ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે હેવ કે હેઝ લખીશું. અહીંયા ઓબ્જેક્ટ માય વર્ક છે જે એકવચન છે. જ્યારે ઓબ્જેક્ટ એકવચન હોય તો એની સાથે આવશે હેઝ. તો માય વર્ક હેઝ, પછી શું લખશું? બીન ક્રિયાપદનું ભૂતકૃદંત ફિનિશ બાય કર્તાની કર્મ વિભક્તિ. આની કર્મ વિભક્તિ થશે મી. કીવર્ડ જ્યાં છે ત્યાંનો ત્યાં લખીશું just now. My work has been finished by me just now. और एक बार समझ लेશું. I have finished my work just now. આ સેન્ટેન્સમાં જ્યારે પેસિવ કરવું હોય તો પહેલા ઓબ્જેક્ટ લખવાનું છે. ઓબ્જેક્ટ કોને જોઈને લખશું? ક્રિયાપદને શું કે કોનેથી પ્રશ્ન પૂછીએ એટલે કર્મ મળશે. કર્મને ધ્યાનમાં રાખીને હેવ કે હેઝ લખવાનું છે અને સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. ચાલો સ્ટુડન્ટ્સ, હવે આ સેન્ટેન્સને પેસિવ કરીશું. ટીચર હેઝ કમ્પ્લીટેડ ગ્રામર ટોપિક્સ. અહીંયા પણ ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછીશું. ક્રિયાપદ શું છે? કમ્પ્લીટેડ. તો શું કમ્પ્લીટ કર્યું? ગ્રામર ટોપિક્સ. ધેટ ઇઝ ધ ઓબ્જેક્ટ. ચલો હવે એનું પેસિવ કરશું. પહેલા શું લખશું? ગ્રામર ટોપિક્સ. બહુવચન છે માટે શું લખશું? have been completed.
by teacher. કોઈ નામ હોય તો એમાં કોઈ ફેરફાર નહીં કરીએ, નામ એમનું એમ જ લખીશું. તો સ્ટુડન્ટ્સ આ રીતે એક્ટિવ અને પેસિવ થઈ શકે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર. સ્ટુડન્ટ્સ હમણાં જ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવી. હવે આપણે આ સેન્ટેન્સીસ જે છે એનું પેસિવ કરીશું. જ્યારે પણ સેન્ટેન્સને પેસિવમાં લખવું હોય ત્યારે જો આટલા સ્ટેપ્સ તમે સમજેલા હોવ તો તમે સરળતાથી એક્ટિવનું પેસિવ કરી શકો છો. અહીંયા એક્ટિવમાંથી પેસિવ કરવા માટે સૌપ્રથમ કર્મ લખવું પડશે. આપણી પાસે ફર્સ્ટ સેન્ટેન્સ આ રીતે છે, I have eaten 5 mangoes. હવે આ સેન્ટેન્સમાં કર્મ કયું છે તે કેવી રીતે શોધાય? તો સેન્ટેન્સમાં જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદને શું કે કોનેથી પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મ મળશે, ઓબ્જેક્ટ મળશે. આપેલા સેન્ટેન્સમાં eaten ક્રિયાપદ છે, એને પ્રશ્ન પૂછીએ કે શું ખાધું તો આન્સર મળશે 5 mangoes. તો આ સેન્ટેન્સને પેસિવ કરવા માટે પહેલા 5 mangoes લખીશું. ત્યારબાદ શું કહે છે બીજું સ્ટેપ, have કે has લખવાનું છે અને આ have કે has કર્મને ધ્યાનમાં રાખીને લખીશું. અહીંયા કર્મ કેવું છે? પ્લુરલ છે, બહુવચન છે, માટે અહીંયા આપણે have લખીશું. 5 mangoes have. થર્ડ સ્ટેપ કે છે been લખવાનું છે, તો ચાલો been પણ લખી દીધું. been લખ્યા પછી past participle of the word, જે પણ ક્રિયાપદ હોય એનું ભૂતકૃદંત. પણ જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય એના એક્ટિવ વોઇસમાં પણ ભૂતકૃદંત જ આપેલું હોય છે, એટલે આપણે સીધે સીધું જે ક્રિયાપદ હોય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં એ જ લખવાનું છે, eaten. ત્યારબાદ by લખો, by. કર્તાની કર્મ વિભક્તિ, કર્તા I છે તો I ની કર્મ વિભક્તિ me થશે, તો આપણે આ me લખી દીધું. 5 mangoes have been eaten by me. આ સેન્ટેન્સ નું પેસિવ થઈ ગયું. કર્તાની કર્મ વિભક્તિ આ રીતે છે, જો કર્તા I હોય તો એનું me લખવાનું, we, us, you, he, him, she, her, it, they, them. અને કદાચ કોઈ નામ આપેલું હોય તો નામના બદલે નામ જ લખીશું, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. Now let's see second sentence. Ronak has answered all the questions. તો અહીંયા સેન્ટેન્સમાં ક્રિયાપદ કયું છે? answered. શેના આન્સર આપ્યા? તો કહે છે કે all the questions, that is the object. તો એને પહેલા લખીશું all the questions. આ કર્મ કેવું છે? તો પ્લુરલ છે, બહુવચન છે, માટે આપણે have લખીશું. all the questions have પછી been, ક્રિયાપદનું ભૂતકૃદંત, answered by Ronak. અહીંયા નામ છે રોનક, તો જ્યારે કર્મની જગ્યાએ પહોંચે છે તો નામના બદલે નામ જ લખવાનું છે, કોઈ બીજો ફેરફાર કરીશું નહીં. Father has already paid the bill. અહીંયા ક્રિયાપદ શું છે? paid એટલે ચૂકવવું. શું ચૂકવ્યું? the bill. તો that is the object. એને પહેલા લખી દઈશું the bill, એક વચન છે માટે has been. ઓકે, અહીંયા ઓલરેડી આપેલું છે જે કીવર્ડ છે. જ્યારે પણ આ રીતે કીવર્ડ આપેલો હોય તો એને have કે has પછી લખીશું the bill has already been paid by father. The bill has already been paid by father. જ્યારે પણ આ રીતે કીવર્ડ આપેલો હોય તો એ કીવર્ડ have કે has પછી લખીશું
અને સેન્ટેન્સને કમ્પ્લીટ કરીશું. You have not given me my book. આપેલું સેન્ટેન્સ નેગેટિવ છે. ક્રિયાપદ given એટલે આપવું. શું આપ્યું છે? my book. કોને આપ્યું છે? તો me. તો આ સેન્ટેન્સમાં બે ઓબ્જેક્ટ છે. my book પણ ઓબ્જેક્ટ છે, me પણ ઓબ્જેક્ટ છે. જ્યારે સેન્ટેન્સમાં બે ઓબ્જેક્ટ હોય તો કોઈ એક ઓબ્જેક્ટને વાક્યની શરૂઆતમાં લખીશું અને બાકીનું બીજું ઓબ્જેક્ટ જે છે એને ક્રિયાપદની સાથે લખીશું. આ બાબત ખાસ સમજજો. જ્યારે પણ સેન્ટેન્સમાં બે ઓબ્જેક્ટ હોય તો એક ઓબ્જેક્ટને વાક્યની શરૂઆતમાં લખીશું. તમે કોઈ પણ ઓબ્જેક્ટને પહેલા લખી શકો છો. જે ઓબ્જેક્ટને પહેલા લખ્યું હોય એના સિવાયનું જો કોઈ બીજું ઓબ્જેક્ટ હોય તો એને ક્રિયાપદની સાથે જ્યારે પેસિવમાં લખો ત્યારે રાખવાનું છે. આન્સર છે અહીંયા આપણે ઓબ્જેક્ટ માય બુક રાખીએ છીએ શરૂઆતમાં. My book has not been. My book has not been. ક્રિયાપદનું ઉત્પાદન given બીજું કર્મ ક્રિયાપદની સાથે. has not given me by you. તમે me થી પણ વાક્યને બનાવી શકો છો. I જોડે આવશે have. I have not been given my book by you. બંને રીતે સેન્ટેન્સ સાચું છે. Students have solved all the papers. Solve કરવું. શું સોલ્વ કર્યું? All the papers. All the papers have been solved by students. સ્ટુડન્ટ્સ આશા રાખું કે તમે એક્ટિવમાંથી પેસિવ કરવાનું પણ ખૂબ સરસ રીતે શીખ્યા હશો. થેન્ક યુ.